ભાવનગર તાલુકાના નવા રતનપર ગામે શેત્રુંજી કેનાલમાં ગાબડું પડતા પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હોવાની ઘટનાને લઈને સિંચાઈ વિભાગને આવેદનપત્ર અપાયું છે. ગામ લોકો દ્વારા માંગ કરવામાં આવી છે એ કેનાલ તૂટવાને કારણે ભારે વરસાદ સમયે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું હતું. આ સાથે કેનાલના ઢાળ પણ ઊંચા હોવાથી લોકોને અકસ્માતનો ભય સતાવે છે, જેને પગલે તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હું તાલુકા જિલ્લા ભાવનગરના નવાતનપર ગામનો વતની મકવાણા ગોવિંદભાઈ મેરાભાઈ મારું નામ છે. હાલ અત્યારે હું નવાતનપર ગામે જે વસવાટ કરું છું. હવે અમારા ગામની બાજુમાં ડાબા કાંઠા શેત્રુંજી ડાબા કાંઠા કેનાલ જે પસાર થાય છે એ વારંવાર તૂટવાનો પ્રશ્ન બને છે. જે ડાબા કાંઠા કેનાલ હાલમાં અત્યારે જે આવેલી છે તેમાં ચોમાસા દરમિયાન જે વરસાદી પાણી આવે છે એ પાણીનું જે પ્રમાણ વધારે હોવાને કારણે અત્યારે આપ જોઈ રહ્યા છો એ જગ્યાએ પાણી કેનાલ તૂટવાના પ્રશ્નો બને છે. હાલમાં આગામી સમયમાં પણ આવા પ્રશ્નો વર્ષોથી બનતા આવે છે અને ઇરિગેશન ખાતા દ્વારા એમનું સોલ્યુશન કરવામાં આવે છે, પરંતુ એનો કોઈ સચોટ ઉપાય નથી થતો કે ચોમાસું આવે અને કેનાલ તૂટે, ચોમાસું આવે અને કેનાલ તૂટે. આ વખતનો જે બનાવ છે કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ઉપરથી પાણી આવવાને કારણે અહીંથી કેનાલ તૂટેલ છે અને આ કેનાલની બાજુમાં આ જે પાણી વહીને જાય છે એની બાજુમાં જે મકાનો આવેલા છે, જે રહીશો અત્યારે ત્યાં વસવાટ કરે છે, એમના ઘરમાં પણ પાણી ઘૂસી ગયેલ છે. એ સમયમાં એ લોકોને ભયંકર મુશ્કેલીઓનો સામનો કરવો પડેલો.